મસ્ટર્ડ આ એક તો લઈ લે. હાય, કેમ છો બધા? તો ભાઈ જો વ્લોગ સ્ટાર્ટ થાય છે. અત્યારે અમે જઈએ છીએ પરીન બુટિકમાં. માંજલપુર સાઈ ચોકડી છે ને, ત્યાં જ મેમનું ઘર છે. તો ત્યાં જ મારી સિસ્ટર માટે ડ્રેસ લેવાના છે, તો ત્યાં જઈએ છીએ. તો કલેક્શન તમને બતાવું. પરીન બુટિકનું મસ્ત અજરક, ગામઠી, ગજી સિલ્કનું આખું કલેક્શન ત્યાં તમને મળી જશે. તો ચલો જઈએ. બસ જો રેડી ઓલમોસ્ટ. અને દરરોજ હમણાં તો પેકિંગ અને બધું ભાઈ બહુ હેક્ટિક લાગે છે. જર્ની હાચે બહુ થાકી ગયા. રાતના 2-3 વાગે છે. કહું છું સો ગાઈસ, તો જો અમે લોકો પહોંચી ગયા છે સુવર્ણ કોમ્પ્લેક્સ માંજલપુરમાં, જે સાઈ ચોકડી છે. ત્યાંથી તમે જેવા રાઈટ હેન્ડ સાઈડ વળશો ને એટલે આ કોમ્પ્લેક્સ આવી જશે. અને અહીંયા ફર્સ્ટ ફ્લોર પર મેમનું ઘર છે. આમ તો બ્લોગ બી છે પરીન બુટિકનો, એટલે તમે એમાં બી જોઈ લેજો. અને બીજું તો મેમનો નંબર હું તમને સ્ક્રીન પર નાખી દઈશ. મેમને ત્યાં પહોંચી ગયા છીએ. અને અહીંયા જો તમને આખું ગજી સિલ્ક પછી અજરક બધાનું કલેક્શન મળી જશે. દર્પણને પકડી લીધું છે ફોન. સાઈઝ પ્રમાણે પછી જોઈ લઈએ. આ પ્લસ સાઈઝ જ છે. 46 છે. હા, ઓકે. ઊભી રહીને એમને આવી જવા દે. નહીં કારણ કે આપણને હા એકવાર મેડમ આપણને આ એક કામ કર. આજે આપણે એવું કરીએ, આપણે પહેલા ચોઈસ કરી લે. હા, પછી 5-6 સિલેક્ટ કરી લે, પછી આપણે એને વિડીયો કોલ કરીએ. બરાબર? બધું જ ગજી સિલ્કનું દેખાય છે. તો સૂતી છે અત્યારે લંડનમાં તો 6 વાગ્યા સવારના. જે ભાઈ મારું થઈ જાય શોપિંગનું બધું એ બી થઈ જાય ને આજે પેકિંગ થઈ જાય યાર. મસ્ત છે જો. એમને કાઢીને જ રાખ્યા તો મસ્ત કલર છે. આપણે આને પેલું વ્હાઈટ પેન્ટ લીધું છે ને, પેલું વ્હાઈટ કાલ લીધું છે ને, વ્હાઈટ હા પેન્ટ લખનઉ ની નીચે લીધું. હવે આપણે આખો ગજીનો એક ડ્રેસ લઈશું તો ઉપર કુર્તી તો ચેન્જ થશે ને. હા, એટલે આપણે નીચે એ રીતે લઈએ કે ઉપર 2-3 કુર્તી ચેન્જ થઈ જાય. હા, 1200 રૂપિયા ને સારી છે. આખો ડ્રેસ અહીંયા 2000 નો આપણે જોયો તો. એમ સાઈઝ છે. આ મીડિયમ છે. હા, આ ટ્યુનિક્સ છે. ટ્યુનિક્સ છે નહીં પહેરે. કેટલાનું છે ખબર નહીં, પ્રાઇસ નથી લખી પણ બહુ મસ્ત છે જો. બતાવ. આપણે કડી કલેક્શન તો તમને અહીંયા સાચે એટલું મસ્ત મળી જશે ને. આખો ડ્રેસ છે. આવા જ જોઈએ બાલીને. એને છે ને થોડા 1-2 હેવી પણ જોઈએ છે, પણ રૂટીન વેરમાં પહેરવા. એ આ ડબલ પ્લસ સાઈઝ છે. બસ એના આ ટાઈપના રૂટીન વેરમાં ચાલે ને એવી રીતે જોઈએ છે. મસ્ત. અને નીચે તો જો કેટલું સરસ છે. પાયજામા બી એકદમ ફૂલ સાઈઝ છે ને. આ મને લાગે 750 વાળું હશે દર્પણ. ખબર નહીં હવે પ્રાઇસ તો. આ નવા છે એટલે આપણે પ્રાઇસ એકવાર પૂછી લઈએ, પછી તું બતાય. આ ગજીની જ છે. એ સિલ્ક ગજી. આ બધી કુર્તીઝ છે. તારા જે ઘરના બાલીન ફોની એક જ વખતમાં પતી જશે દર્પણ. જો ભાઈ અહીંયા મારી બેનનો વિડીયો કોલ ચાલે છે. સાંભળી, આ જો આ કુર્તી છે. હવે તને 3 પીસ ડ્રેસ બતાવી દઉં. પહેલા કુર્તી બતાવી દે ગજી સિલ્ક ની બધી, અને પેલો ગજી સિલ્ક નો ડ્રેસ બતાવી. ગજી સિલ્ક નો એક ડ્રેસ બતાવ. હા, આ બતાવી. એટલે બાલી જો આ ગજી સિલ્ક નો આખો ડ્રેસ છે. ખ્યાલ આવ્યો? પેન્ટ આપ આના પર હા, આના પર છે ને આ પેન્ટ બી ચાલે, અને એના પર જ ચાલે ને એવી 2-3 કુર્તી લઈ લઉં છું એટલે તારે બોટમ અને ચેન્જ થશે. ખ્યાલ આવ્યો તને? અને દુપટ્ટો ચાલશે. ગજી અને જો ગજીનો જ આ દુપટ્ટો આવશે એની સાથે. જોયો? બરાબર ને? મને એવું કહું કે આ 4XL માં આવી જશે. 48 સાઈઝ તને થઈ જાય છે ને બાલી? આમાં 50 ખરું બતાવો કે 50 લઉં? 50 લઈ લે ને. સારું બતાવો. આ જ કલરમાં છે. હા, એની અને એવું કહું છું કે બંનેમાં છે ને પાયજામા ને અલગ અલગ આવશે, તો એની ઉપર એ સેટ થાય ને એવા કુર્તા લઈ લો 1-2. એટલે કારણ કે જો આમાં છે ને પેલા આપણે બ્લેક, એમાં બ્લેક છે અને આમાં રેડ કલરની ઓઢણી છે. જોઈ? બરાબર કે નહીં?
અને આમાં બોટમ છે ને ડાર્ક નેવી બ્લુ છે. અને બોટમ ખાસી ખુલ્લી છે તમને અને જો આખી એકદમ ફર્મો એનો મસ્ત છે મોટો. એનો છે સિલ્ક બેઝ છે અને ચંદેરી સિલ્ક પર દુપટ્ટો છે. જો તારે આવો જોઈએ છે ચંદેરી સિલ્ક છે. હેવી માં છે હે આમાં કોઈ કલર છે હિરલબેન? જો બાલી પછી આ કલર કેવો છે? આ હેવી બતાવું જો હું તને. સારું છે. એક હેવી લઈ લઈએ નહીં આ કલર સારો છે. આ કલર અને સારો લાગશે વ્હાઈટ છે હું એવું કહું છું કે આ બે એક સરખા હોય તો આમાં બ્લુ ના લેવો તો એક પેલો બ્લુ લઈ લો એમ. જોઈ લઈએ બે એક સરખા થાય છે. જો હા સારું છે. ફેબ્રિક તો આમનું બહુ મસ્ત આવે છે. આ એક રાખું હા એવું બોલી કે બહુ સરસ છે આ રાખ. ઓકે. નહીં બ્લુ લીધો છે આ આપણે. નાની સાઈઝ છે સોરી 35 જો પણ બાલી બધા મસ્ત છે. ગજી સિલ્કના છે. ફેબ્રિક તો જોવું જ નહીં પણ એટલું મસ્ત રહેશે. બોટલ ગ્રીન બહુ મસ્ત લાગશે જો વ્હાઈટ પર. ગમ્યું ને તને? આના પર પણ રેડ દુપટ્ટો બ્લેક જશે. બહુ મસ્ત લાગશે. બ્લેક પણ જશે. આ ગ્રીન અને તું એને કે છે હા જો બોટલ નું જો. અને મરૂન નું કોમ્બિનેશન બતાવું. એના પર જો આ આપણે લીધું ને આ સેટ કરીશું અને આ પાયજામો એનો જોઈ લો. તું પાયજામો નહીં કદાચ નોઈ થાય ને તો એની ચિંતા ન કર, બસ કલર અલગ લે. જો પણ આની નીચે વ્હાઈટ બી સારું લાગશે. કાલા White પણ બહુ fine લાગે. એવી ફાઇન લાગશે. અને છે રામા ગ્રીન અને મસ્ટર્ડ મસ્ટર્ડ યલો. બોલ કલર લે. મસ્ટર્ડ કલર લે. એમાં છે ને મિનલ ગોલ્ડન આ બ્લુ કોમ્બિનેશન પહેરશે ને બહુ મસ્ત લાગશે. જો બાલી આના ઉપર છે ને તારે આ કરવાનું. જો બ્લુ કલરનો જે પાયજામો છે ને અને એની બ્લુ કલરની ઓઢણી છે ને અને એકલો પ્લાઝો બી પહેરશે ને નીચે તો પણ સરસ લાગશે. જોઈ. એટલે એવું અમે કોમ્બિનેશન કરતા હોઈએ છીએ બરાબર. આ સ્લીવમાં વર્ક છે. ના ના ચાલશે. બરાબર આ નીચે વ્હાઈટ બી સારું બહુ લાગશે. મસ્ત લાગશે. આપણે વ્હાઈટ પેન્ટ આવી રીતે આખું સ્લીવ વર્ક આવશે. આ પહેર્યા પછીનો ગેટઅપ બહુ સરસ. બહુ જ ફાઇન લાગશે. બસ એ લઈ બસ લો. આ એક લઈ લો. હવે કોટન અમન કોટનના 3 પીસ આખા બતાવો. હા અને દુપટ્ટો આવશે. એમાં જયપુરી છે એમાં દુપટ્ટો આ જયપુરી કોટનના ડ્રેસ છે. બરાબર. પોસ્ટર હવે બતાવો. એમાં કલર કોમ્બિનેશન કલર કેવા લઉં? લાઈટ લઉં કે ડાર્ક લઉં? ડાર્ક લે. જો હે લાઈટ એટલે ડિપેન્ડ કરે. જો આ નહીં સારું છે ત્યાં પિસ્તા ગ્રીન છે. આ પિસ્તા ગ્રીન પર બે છે. ત્રણ આ કલર બી બતાવો સરસ ને લાગે પછી તને. એમાંથી ખોલે મિનલ. બે ત્રણ કલર જો. મહેંદી શેડ છે. લાવો ને એના બધા બતાવી દો ને મને. એટલે હું એને કલર બતાવી દઉં. બીજા આ સિમ્પલ ને સોબર પ્યોર કોટન જયપુરી કોટનના કુર્તી પેનના સેટ છે. બરાબર. આવા ગમશે? આ સારો છે આ લઈ લો. એવું કે છે. એમાં કલર ઓપ્શન જો એમાં એક આ કલર છે, એક આ કલર છે, બ્લેક એન્ડ વ્હાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ લે. એક આ કલર છે, આ કલર છે. પછી તો બાલી તને ગમે ને તો તને ગમશે ને આ તો પછી દર્પણ અહીંયા જ છે એ આવી અને પાર્સલ કરી દેશે. વાંધો નહીં. હા, એ વાળું બધું તારા હાથમાં છે એટલે પણ એના કરતાં નીચે બતાવે મસ્ત છે નહીં? બોટમ લાઈન કેટલી છે? તો શોર્ટ ડ્રેસીસ છે આ બધા. ની સુધી આવશે ઘૂંટણ સુધી. લેન્થ કેટલી છે એની? 46 આવશે. 46. અને કોટનમાં જોઈ લો ને એક બરાબર. એક કોટનમાં જોઈ લો. બરાબર છે ને? એક કોટનમાં ખાલી સાઈઝ જોઈ લો ને એટલે ખબર પડી જશે. એમ 46 જ છે. 45 સુધી તો જશે. 43 સુધી 43 43 કુર્તી પેનના સેટ 43. ચાલશે. ચાલો લઈ લો. વિથ સાઈડ પર તો ખાલી કુર્તીઝ છે ને? ના પેન્ટ છે.
ના આ તો વ્હાઈટ આપણે લીધું છે ને કાલે, બાલી એની નીચે સાઈડ ઉપર પર ચાલે. પોકેટ છે અને આ પ્રિન્સેસ કટ ફિટિંગ આવશે અહીંયાથી. આ ટાઈપના પેન્ટ પણ તમને અહીંયા મળી જશે. આ બધા માંગતા જ તન હે ને? કેટલા કીધું? 500, 550? આ બીજો બી બતાય. 550 કીધું. આ બીજો પણ બતાય. પ્લાઝો છે ટીકુ, હા પ્લાઝો છે વ્હાઈટ. એક લઈ લે ને, સારું લાગે છે. જો પેલું એક અફઘાની છે. અને આ અફઘાની છે. જો ભાઈ આ ટાઈપની વેરાયટી પણ તમને અહીંયા મળી જશે મસ્ત. બધી 500 થી 700 ની રેન્જમાં છે. ડન. આ સારો છે. મને બ્લેક ની ઉપર જોઈએ છે. આવું બ્લેક છે. આ એક તો લઈ લે. હા. આ કેટલાનો છે હિરલબેન? 1150. 1150 નો છે. પણ આ બહુ ફાઇન લાગે છે. જો એક આ ફ્લોર છે. ગજીનો ડ્રેસ, એક કોટન વાળો ડ્રેસ. આ ગજીનો 2200 રૂપિયાનો છે. 2200 છે તો 1900 કે 2000 નો છે. આ 2000 નો છે. પછી ટ્યુનિક્સ છે, અને ટ્યુનિક્સ કેટલાના છે? 450. 450 રૂપિયાના ટ્યુનિક્સ છે. આ ડ્રેસ છે 1100 નો. પછી આ કુર્તીઝ લીધી છે મેં, એ છે 1050ની. આ કુર્તી પેનના સેટ છે 850ના. અને આ એક ગજીનું કુર્તી લીધી, અને આ એક હેવી ડ્રેસ લીધો છે. આ કેટલાનો છે? નથી હજુ બહુ હમણાં કે તો ભાઈ ઓલમોસ્ટ શોપિંગ ડન. બહુ બધી શોપિંગ થઈ ગઈ અહીંયાથી. કલેક્શન મસ્ત આવ્યું છે નહીં? યસ. અને બીજા એક્સેલમાં આખી પહેરાવાની છે ગજીની. એ બી હવે થોડોક ટાઈમમાં આવશે, તો તમારે લેવું હોય તો આવી જજો હિરલબેનને ત્યાં બધી પરીન સાઈઝ બુટીકમાં. કીધી એમને. હા 7 એક્સેલ સુધી આવશે સાઈઝ, હે ને? હા. એવું કહેતા હતા. બાકી તો જો બહુ બધી શોપિંગ થઈ ગઈ. બધું જ લગભગ લેવાઈ જ ગયું. ચલો ભાઈ ફાઇનલી ઘરે આવી ગઈ છું. અને જોઈ લો આ બધા ડ્રેસ લીધા છે દીદી, તમે જોઈ લો. સાથે જો આ કુર્તી પેનનો સેટ લીધો. આ બધું પરીન બુટીકમાંથી લીધું. અને જો આ એક બીજો કુર્તો અને આ ડ્રેસ તમને આખા પાછળ બતાવેલા જ છે. અને આ ગજી સિલ્કમાં જો ભાઈ કેવા છે. અને આ મેં લીધું પાછું અમે આવતા ત્યારે મેં બ્લોગ નહોતો કર્યો, સહેલી ક્રિએશનમાંથી. આ એક એનો કુર્તો લીધો મારી બેનનો. જો આ એક સિલ્કનો કુર્તો લીધો, અને આ ડ્રેસ લીધો. બીજું તો જો હમણાં તો બધું બહુ જ પેકિંગ ને આ તે બધું. તમારે મસ્ત કલેક્શન આવ્યું છે ગજી સિલ્કનું. પરીન બુટીકમાં દીદી, માંજલપુર જ. હા એ જ આ 2000 નું જ છે, પણ સિરિયસલી મસ્ત કલેક્શન છે. હા, અને મને આ લેરિયાનું પણ મસ્ત, બાંધણીનું પણ ફાઇન મળી ગયું સહેલી ક્રિએશનમાંથી. બીજા બધા જ આ બધા લીધા. જો આ બધા જ લઈ આવી દીધા છે. બાલીના બધા બધા જ બાલીને છે. તો બસ ચલો આ વ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ. હવે બીજી આ 2 બેગો કાલ રાતના પેક થઈ ગઈ છે. હજુ બીજી આખું લગેજ બાકી છે. મારા સનનું બી બાકી છે. એ બધું આજના દિવસમાં અમારે ખાલી પેકિંગ જ કરવાનું છે. તો મળું બીજા વ્લોગમાં જલ્દી. ત્યાં સુધી બાય, ટેક કેર.